નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ સ્વઅધ્યયન પોથી આવેલી છે નવી, એમાં ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પ્રથમ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો વિડીયોની શરૂઆત કરતાં આપણે આપણા સામાજિક વિજ્ઞાનની જે પ્રથમ પ્રકરણ છે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તમે જુઓ છો કે ઉપર અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, તેના શૈક્ષણિક મુદ્દા, અને એ પછી પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બ્રેકેટમાં લખો. પ્રશ્ન 1 છે કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો જે ઓપ્શનમાં આપેલું છે કે એમાં આપેલું છે સુતરાઉ કાપડ અને રેશમી કાપડ, બીમાં છે મરી મસાલા તેજાના, સીમાં છે ગળી અને સુરોખાર, અને ડીમાં છે ઉપરોક્ત તમામ. તો તમે જુઓ, આ બધી જ વસ્તુઓની યુરોપના દેશોમાં માંગ હતી, એટલે કે નિકાસ થતી હતી, માટે આપણું ઓપ્શન સાચું છે ડી, ઉપરોક્ત તમામ. એ રીતે પ્રશ્ન નંબર 2, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? તો નહોતો કર્યો એનો મતલબ કે અહીંયા ડી આવશે, પ્રિન્સ હેનરી. બાકી બધા જ નાવિકોએ પ્રયત્ન કર્યો હતો. પ્રશ્ન નંબર 3, યુરોપથી ભારત આવવા માટે કયા 2 મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો એટલાન્ટિક અને હિન્દ મહાસાગર, એટલે કે ઓપ્શન સી સાચો છે. એ પછી પ્રશ્ન 4, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો ત્યાં આપણો ઓપ્શન એ, એટલે કે પોર્ટુગીઝ, એના પછી ડચ, પછી અંગ્રેજો અને પછી ફ્રેન્ચો આવ્યા. પ્રશ્ન નંબર 5 જોઈએ, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો ત્યાં ડી આવશે કે તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળાના શ્રીરામપુરમાં સ્થાપી હતી. આ ઓપ્શન યોગ્ય નથી. આગળ તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, આ 3 ધોરણની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો ત્યાં આવશે ગોવા, વસઈ, દીવ અને દમણ, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન 7, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો એમાં ડી આવશે કે જર્મન કોલમ્બસ. આગળ પ્રશ્ન નંબર 8, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો ત્યાં ઓપ્શન બી આવશે, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, જે અંગ્રેજ નથી. પ્રશ્ન નંબર 9, 3 પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? તો ત્યાં બી આવશે, મગધ. મગધનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર આગળ 10, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? તો અહીંયા ઓપ્શન બી સાચો છે, આલ્બુકર્કે. પ્રશ્ન 11, કર્ણાટક વિગ્રહો કઈ 2 યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા? તો ઓપ્શન એ, અંગ્રેજો, ફ્રેન્ચો.
પ્રશ્ન નંબર 12, અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક પૈકી નીચે પૈકી કોણ હતો? તો ત્યાં આવશે ટીપુ સુલતાન, એટલે કે ઓપ્શન સી સાચો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, જેમાં ખાલી જગ્યાઓ આપેલી છે કે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું. તો ખાલી જગ્યામાં છે કોન્સ્ટેન્ટિનોપલ. બીજી છે, સર ટોમસ રોએ ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી. તો જહાંગીર. નંબર 3, મુગલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી. તો ત્યાં આવશે ફારૂકસિયર. 4, મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું. તો જવાબ છે ટીપુ સુલતાન. અને 5મી છે, પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાઓની હાર થઈ. તો ત્યાં જવાબ છે મરાઠાઓ. એ પછી પ્રશ્ન 2નો બી જોઈએ, મને ઓળખો હું કોણ છું. પ્રશ્ન 1, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. તો ત્યાં આવશે વાસ્કો દી ગામા. આગળ જોઈએ, બીજા નંબરે છે, અમે ગોલકોડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. તો ડચ પ્રજા આવશે. તો ખાલી જગ્યામાં ડચ લખવાનું છે. નંબર 3, હું કોલકાતામાં આવેલા અંગ્રેજોનો કિલ્લો છું. તો ફોર્ટ વિલિયમ. નંબર 4, હું હૈદર અલીનો પુત્ર છું. તો ટીપુ સુલતાન. અને નંબર 5, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવતો. તો ત્યાં આવશે ગવર્નર જનરલ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2નો સી, ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. અહીંયા તમે જો દરેક વાક્યમાં ઓબ્લિકમાં 2 શબ્દો આપ્યા છે, એમાંથી એક ખોટો છે અને એક સાચો છે. તો આપણે જે ખોટો છે એના પર ચેક મારવાની છે અને જે સાચો છે એની સાથે વિધાનને ફરીથી લખવાનું છે. પ્રથમ જોઈએ, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો અને પોર્ટુગીઝો ઓળખાતા. હવે ફ્રેન્ચો ઓબ્લિક પોર્ટુગીઝો, એનો મતલબ ફ્રેન્ચોને આપણે ચેકવાનું છે અને પોર્ટુગીઝો ઓળખાતા. તો સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા, એમ ફરીથી આપણે વિધાનને લખવાનું છે. તો આ દરેકમાં તમે જો બીજા નંબરનું જે વાક્ય છે એમાં શ્રીલંકા અને નેપાળ છે, તો આપણે નેપાળને ચેકીને શ્રીલંકા સાથે વાક્ય ફરીથી લખીશું. ત્રીજા નંબરે ટીપુ સુલતાન ચેકવાનું છે. નંબર 4માં રોબર્ટ ક્લાઇવને ચેકવાનું છે. અને નંબર 5માં ત્રીજા શબ્દને ચેકવાનો છે. અને ચેકીને તમે વાક્યને વાંચશો એટલે તમારું સાચું વાક્ય બની જશે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3નો એ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન 1, યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુની માંગ હતી? તો જવાબ છે કે યુરોપના દેશોમાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા વગેરે ચીજવસ્તુઓની માંગ હતી. પ્રશ્ન 2, વાસ્કો દી ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? તો વાસ્કો દી ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં જામોરીન રાજાનું શાસન હતું. પ્રશ્ન 3, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો એનો જવાબ છે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. આગળ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું અને તેનું પરિણામ શું આવ્યું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ અને અંગ્રેજો વચ્ચે થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. આગળ જોઈએ પ્રશ્ન 5, મરાઠાઓએ પોતાના રાજ્યોને કયા કયા વિભાગોમાં વહેંચ્યું હતું? તો જવાબ છે મરાઠાઓએ પોતાના રાજ્યોને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજ્યોમાં વહેંચ્યું હતું. પ્રશ્ન નંબર 6, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. પ્રશ્ન 7,
ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી? તો જવાબ છે ભારતમાં સનદી સેવાઓ કોર્નવોલિસે શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 8. અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશનો અન્ય કયા નામે ઓળખાતા? તો જવાબ છે અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મુન્સફ અને અમીન તરીકે ઓળખાતા. પ્રશ્ન નંબર 9. મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? તો મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. પ્રશ્ન નંબર 10. મૈસૂરમાં હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું? તો મૈસૂરમાં હૈદર અલી પહેલાં વિજયનગર સામ્રાજ્ય એટલે કે તુલુવ વંશનું શાસન હતું. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3 જેનો બી, જેમાં યોગ્ય જોડકા જોડવાના છે. વિભાગ એ સાથે વિભાગને બીને આપણે જોડવાનું છે. વચ્ચે જે ઉત્તર આપેલા છે ત્યાં મેં ઉત્તર લખેલા છે, તમે જોઈ શકો છો કે પોર્ટુગીઝ છે તો એના સામે આવશે ડી કે તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા. તો આ રીતે 5 ઓપ્શનને તમારે જોડવાના છે. ડચ સામે આવશે ઈ કે તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા હતા. અંગ્રેજો સામે આવશે બી, તેઓ ભારતના સર્વોપરી બન્યા હતા. ડેનિશ જેની સામે આવશે એ કે તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. અને 5માં જે ફ્રેન્ચો છે ત્યાં આવશે સી કે ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી. તો અહીંયા જોડકા રીતે તમારે જોડવાના છે. પ્રશ્ન નંબર 4નો એ જોઈએ. નીચે આપેલા શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. તો અહીંયા આપણે દરેક શબ્દને સમજાવવાનો છે. પહેલો છે એકાધિકાર. એકાધિકાર એટલે કે એક હથ્થો સત્તા. સહમુખત્યારશાહી તેમજ ઇજારો. ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. આગળ જોઈશું બીજો શબ્દ. બીજા નંબરે છે સંસ્થાન. તો સંસ્થાન એટલે કે પ્રદેશ. જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે. ત્રીજા નંબરે છે દ્વિમુખી શાસન. કોઈપણ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન કહેવાય છે. આગળ જોઈશું પ્રશ્ન 4, એનો બી છે ઐતિહાસિક કારણો આપો. જેમાં પહેલું કારણ છે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજુદ્દૌલાની હાર થઈ કારણ કે મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબની સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની હાર થઈ. તો આ રીતે તમારે એનું કારણ લખવાનું છે. કારણ નંબર 2 જોઈએ. અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ. આમ ભારતમાં અંગ્રેજો સર્વોપરી બન્યા. કારણ નંબર 3 જોઈશું. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો સામે તાલીમ સંસ્થાની સ્થાપના કરી કારણ કે તો ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જે મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. પ્રશ્ન નંબર આગળ જોઈએ 4, ટૂંક નોંધ લખો. જેમાં પ્રથમ ટૂંક નોંધ છે વાસ્કો દી ગામા. તો અહીંયા આપણે વાસ્કો દી ગામા વિશે ટૂંકો પરિચય આપવાનો છે કે વાસ્કો દી ગામા એ પોર્ટુગીઝ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ઈસવીસન 1498માં તે જ્યારે કાલિકટ બંદરે આવ્યો તો ત્યાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીન રાજા રાજ્ય કરતો હતો અને તેણે વેપારની સંમતિ આપી. તો અહીંયા આપણી આ ટૂંક નોંધ પૂરી થાય છે. આગળ જોઈએ બીજી ટૂંક નોંધ છે કોર્નવોલિસના સુધારા.
કોર્નવોલિસના સુધારા નીચે પ્રમાણે છે. 1. કંપનીને બાહોશ અમલદારી મળી રહે તે માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. 2. કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. આગળ મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા. બંગાળાને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. તો આવા મહત્ત્વના સુધારા કોર્નવોલિસના સમયમાં થયા હતા. આગળ જોઈએ ટૂંક નોંધ નંબર 3, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. તો વિશિષ્ટ લશ્કરી નીતિનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિગ્રહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતનો સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં તે સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારી બની શકતા હતા. ભારતીયો એ લશ્કરમાં માત્ર સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર પણ મળતો. આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ. નીચે આપેલ શબ્દચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલના નામ તમારે શોધવાના છે. અને એ શોધીને તમે જો બાજુના કોષ્ટકમાં લખવાના પણ છે. જે બીજા પેજ પર કોષ્ટક આપ્યું છે એમાં આપણે એ પ્રમાણે લખવાના છે. તો અહીંયા આપણે નામ શોધેલા છે, તમે જોઈ શકો છો. આ રીતે કોષ્ટકમાં અલગ અલગ વિભાગમાં તમારે એને લખવાનું છે. તો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયપોથી પૂર્ણ થાય છે. આપણી નેક્સ્ટ જે વિષયનો સોલ્યુશન છે એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.